ભગવાન, તમારા મનમાં શું ચાલે છે? કઈ નહીં, બસ હવે આપણે આ ઘરમાં નહીં રોકાઈ. ચાલ ચાલ નીકળી જઈએ આ ઘરમાંથી. શું? ક્યાં જઈશું? ઈશ્વર લઈ જાય ત્યાં, પણ આ ઘરમાં તો નહીં જ. હું એટલો દોષી માની રહ્યો છું મારી જાતને કે હું મારી માને જ ના બચાવી શક્યો. બચાવીશ, હું મારી માને બચાવીશ. રૂપ આ બધામાંથી એને બહાર કાઢીશ, પણ એના માટે પહેલા અહીંયાથી બહાર નીકળવું જરૂરી છે. ઠીક છે. મમ્મી, મારો તો જીવ જ નીકળી ગયો હતો. મોટી બા, મોટી બા. લજ્જા બહુ, ઘડીક માટે તો અમને એવું લાગ્યું કે અમે તમને ગુમાવી દીધા. લજ્જા ભાભી, તમે ઘરમાં આવી ગયા, અમારા બધાના જીવમાં જીવ આવી ગયો. મીરા, તમારા જીવમાં તો જીવ આવી ગયો, પણ મારા જીવમાં જીવ ક્યારે આવશે? એટલે એમ બાપુજી કે અનસુયાએ મારી સાથે ના કરવાનું બધું જ કર્યું છે. એટલા માટે તમને પોલીસના હવાલે કર્યા છે. એટલે શું બધું પતી ગયું? તો તમે શું ઈચ્છો છો? એ એકલા નહીં, અમે પણ એ જ ઈચ્છીએ છીએ. શું ઈચ્છો છો તમે પરી? એ જ કે જે રીતે અનસુયાને આ ઘરમાંથી કાઢી, એના છોકરા અયાન અને રૂપને પણ આ ઘરમાંથી કાઢો. શું? હા હા મીરા, અરે કુવામાં હોય હવાડામાં આવ્યા વગર રહે જ નહીં. અને હું નથી ઈચ્છતી કે આપણા ઘરમાં અને આપણા જીવનમાં આવી ગંદકી રહે. મમ્મીની વાત સાચી છે. એ અયાન અને રૂપ પણ આ ઘરમાં ન જોઈએ. એની જરૂર નહીં પડે. કારણ કે અમે લોકો જ હવે આ ઘરમાં રહેવા નથી માંગતા. હા, કારણ કે મને આ જગ્યાનો ક્યારેય મોહ હતો જ નહીં. મને તો મોહ હતો મારી મમ્મી સાથે રહેવાનો. જ્યાં મારી મમ્મી હોય ને ત્યાં જ મારું ઘર બની જાય છે. એમનું ઘર જેલ જ છે. એમનું ઘર કયું છે અને શું છે એની ચિંતા કરવાની તમારે જરૂર નથી. અત્યારે અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છીએ. તમે મને ક્યાંય નહીં જાઓ, તમે મને અહીંયા જ રહેશો. સરગમ, તું આવું બોલે છે? આટલું બધું થયા પછી પણ તું બોલે છે આવું? આ બધી જે ઘટના થઈ એમાં રૂપ અને અયાનનો શું વાંક છે? તમે જ કહો મને. અને રૂપ તો પ્રેગ્નન્ટ છે. આવી હાલતમાં એ લોકો ક્યાં જશે, ક્યાં ભટકશે એનો તો વિચાર કરો. કોઈ પણ ગર્ભવતી સ્ત્રીને આ રીતે ઘરની બહાર કાઢવી એ તો મહાપાપ કહેવાય ને. પણ અયાને જે નક્કી કર્યું છે એની સાથે હું પણ સહમત છું. તું મને શું અને કેવી સમજે છે એ મને નથી ખબર, પણ હું તને એટલું કહી દઉં કે તને નથી ખબર કે માં બનવું ઈશ્વરનું કેટલું મોટું વરદાન છે. અને તું અત્યારે જે પણ કંઈ નિર્ણય લઈ રહી છે ને એની અસર માત્ર તારા પર જ નહીં પણ તારા બાળક પર પણ થઈ રહી છે. અચ્છા, તો એમ કોને કે આ તમારો સ્વાર્થ છે? મેં તને કહ્યું ને, તો મને શું અને કેવી સમજે છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરવાનું રહેવા દે. આવેશમાં આવીને માણસ ઘણીવાર જે નિર્ણય લઈ લે છે ને એના ઉપર પાછળથી બહુ પસ્તાતો હોય છે. અને એમ પણ બહાર નીકળીને તમે લોકો શું કરી લેશો? ના પોતાના માટે કંઈ કરી શકશો ના બીજાના માટે. એ જે હોય તે, પણ આ લોકો આ ઘરમાં તો ના જ રહેવા જોઈએ.